નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ જેવી કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓ કેવી હોય છે, તેમાં કઈ પ્રકારની સંખ્યાઓ આવેલી હોય છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે સંખ્યા વિશેની સમજ મેળવીએ તો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાની. તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર હોવાથી આની સંજ્ઞા n વડે દર્શાવવામાં આવી છે અને આ સંખ્યાની અંદર બધી ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે 1 થી શરૂઆત થાય છે, 1, 2, 3, 4, 5 છેક અનંત સુધી. એની પછીની આપણે સંખ્યાની વાત કરીએ તો પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર વડે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા w વડે દર્શાવ્યું છે. આ પૂર્ણ સંખ્યાની અંદર 0 થી લઈને અનંત સુધીની દરેક સંખ્યાઓ છે, એટલે 0, 1, 2, 3, 4, 5 ડોટ 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 અનંત સુધી. તો તમે પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યામાં જોઈ શકો છો કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં છે જ. અહીંયા બે ખાના બનાવેલા છે. પ્રાકૃતિક સંખ્યાનું ખાનું અલગ છે અને પૂર્ણ સંખ્યાનું ખાનું અલગ છે. પ્રાકૃતિક સંખ્યાનું ખાનું પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય છે. એટલે આનો મતલબ એવો છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા તો છે જ. ત્રીજી સંખ્યાની વાત આપણે કરીએ તો પૂર્ણાંક સંખ્યાની અંદર દરેક પૂર્ણ સંખ્યાઓ આવી જાય છે, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય છે. એટલે હું આમાં તમને કહીશ કે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવશે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર 0 આવશે, બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. ડાબી સાઈડ તમે જોઈ શકો છો બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, જમણી સાઈડ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે. એટલે કે આમાં 0 પણ આવશે, પોઝિટિવ નંબર પણ આવશે અને નેગેટિવ નંબર પણ આવશે. આ પૂર્ણાંક સંખ્યાને ઇન્ટીજર નંબર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા z વડે દર્શાવવામાં આવી છે. એની પછી વાત કરીએ આપણે સમય સંખ્યાની વાત કરીએ. સમય સંખ્યાને ઇંગ્લિશમાં રેશનલ નંબર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે q. હવે સમય સંખ્યા આવે એટલે આપણા મનમાં એવો ખ્યાલ આવે કે p ના છેદમાં q નું સ્વરૂપ હોય. તો કંઈક ઉપર સંખ્યા હોય, છેદ કરીને કંઈક નીચે સંખ્યા હશે. એટલે તમે જોઈ શકો એના અલગ અલગ એક્ઝામ્પલ હું તમને આપું તો સૌથી પહેલા 2/5, એટલે ઉપર કંઈક સંખ્યા છે, નીચે કંઈક સંખ્યા છે. એટલે આવી પ્રકારની સંખ્યા ઈ સમય સંખ્યા છે. ખાલી 7 હોય એ પણ સમય સંખ્યા જ છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ દરેક સંખ્યાઓ છે એ સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યાના ખાનાની અંદર આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એવી રીતે -4 હોય, 3.25 હોય, આ પોઈન્ટમાં આપ્યું છે 3.25, એને આપણે સમય સંખ્યામાં ફેરવી શકીએ છીએ. 325/100 કરો તો એ સમય સંખ્યા જ છે. એટલે આ પ્રકારની દરેક સંખ્યાઓ જે છે એ સમય સંખ્યા જ છે. હવે વાત કરીએ આપણે સમય સંખ્યા પછી વાત કરીએ અસમય સંખ્યાની. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો એક વાત હતી કે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા કોઈ પણ હોય એવી સંખ્યાઓ અસમય હોય. અથવા તો એવી વાત કરી શકાય કે કોઈ પણ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યા પણ અસમય સંખ્યા છે. હું તમને એમના ઉદાહરણ આપું તો અહીંયા તમે જોઈ શકો, પેલા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 આપ્યા છે. હવે 2 અને 5 અસમય સંખ્યાઓ છે, એને આપણે જો વર્ગમૂળમાં દર્શાવવામાં આવે તો એ સંખ્યાઓ કેવી બની જશે? અસમય સંખ્યા બની જાય. કે 2 અને 5 અવિભાજ્ય સંખ્યા છે, એને આપણે વર્ગમૂળમાં દર્શાવશું એટલે અસમય સંખ્યા બની જશે. પછી જુઓ પાઈનું ઉદાહરણ આપ્યું છે, જેને આપણે પાઈની કિંમત જનરલી 3.14 લેતા હોઈએ. હકીકતમાં આગળ ઘણી બધી સંખ્યાઓ છે, એનો કોઈ અંત નથી. તો 3.14, 15, 92, 65 અલગ અલગ પ્રકારના આંકડાઓ આવ્યા રાખે છે. એટલે કે આ સંખ્યા અનંત છે અને એક સરખા આંકડા આવતા નથી, એટલે અનાવૃત છે. એટલે આપણે કહેશું કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય છે. તો આપણે આ જોઈ શકીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ, પૂર્ણાંક સંખ્યા જોઈ અને સમય સંખ્યા જોઈ, એને એકબીજા સાથે સંબંધ છે, પણ અસમય સંખ્યા અલગ છે. પણ આ જે સંખ્યાઓ જે તમને દેખાય છે ટોટલી સંખ્યાઓ
જે બધી જ સંખ્યાને સમાવે છે એ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે, વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર કહેવામાં આવે છે. આ વાસ્તવિક સંખ્યાની અંદર દરેક પ્રકારની સંખ્યાઓ આવી જાય છે, જે સમય હોય, અસમય હોય, પૂર્ણાંક હોય, પૂર્ણ સંખ્યા હોય અને પ્રાકૃતિક સંખ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટેબલ અત્યારે તમને દેખાય છે એ છે આપણી સંખ્યા વિશેનું. તમે જોઈ શકો છો, એકના ખાનામાં બીજું ખાનું, બીજાના ખાનામાં ત્રીજું ખાનું. આ ખાના દર્શાવે છે કે સમય સંખ્યાની અંદર, વાસ્તવિક સંખ્યાની અંદર બધી અસમય ને સમય સંખ્યાઓ છે, સમય સંખ્યાની અંદર બધી પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાની અંદર બધી પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણ સંખ્યાની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.